રાજકોટમાં વધુ એક નકલી પોલીસ કર્મચારી ઝડપાયો છે। નાના મહુવા રોડ પર શખ્સે પોલીસનું સ્વાંગ ધારણ કરીને બાઇક સવાર યુવક સામે રોષ જમાવ્યો। પોલીસ બનીને યુવકને ધમકાવીને તેની પાસેથી રોકડ રકમ સહિત મોબાઈલ પડાવી લીધો હતો। યુવકને નકલી પોલીસનો અંદાજો આવી જતા તેણે અસલી પોલીસને જાણ કરી હતી। નકલી પોલીસ બનીને ફરતા ઘનશ્યામ કટારિયા નામના આરોપીની તાલુકા પોલીસે ધરપકડ કરી લીધી છે। વિગતો સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। ભાવેશ, નકલી પોલીસ કર્મચારી ઝડપાયો છે, શું અપડેટ છે? જી, ચોક્કસથી રાજકોટમાં વધુ એક નકલી પોલીસ કર્મી છે તે ઝડપાયો છે। સમગ્ર બનાવ છે તે નાના મોવા રોડ ઉપર બન્યો હતો। બાઇક સવાર યુવાનને ઉભો રાખીને પોલીસ તરીકે આ શખ્સે ઓળખાણ આપી હતી અને ત્યારબાદ તેના લાયસન્સ સહિતના જે ડોક્યુમેન્ટ છે તે તપાસવા માટે માંગ્યા હતા। જ્યારે ત્યારબાદ આ યુવક છે તેને ડરાવ્યો હતો, નકલી પોલીસ દ્વારા ડરાવવામાં આવ્યો હતો। ઘનશ્યામ ખીમજી કટારિયા નામના શખ્સ દ્વારા આ પ્રકારનું કૃત્ય છે તે કરવામાં આવ્યું હતું, જેના કારણે આ બાઇક સવાર છે તે ડરી ગયો હતો અને તેની પાસેથી મોબાઈલ, રોકડ રૂપિયા સહિતની છે તે લૂંટ ચલાવવામાં આવી હતી। ત્યારબાદ નાના મહુવા સર્કલ નજીક આ યુવાને, બાઇક સવાર યુવાને પાનના ગલ્લાવાળાને સમગ્ર વિગત પૂછતા તેને ક્યાંક ને ક્યાંક પોલીસ પાસે મોકલ્યો હતો અને સમગ્ર મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને આ નકલી પોલીસ છે ઘનશ્યામ ખીમજી કટારિયા નામના શખ્સની ધરપકડ કરી છે। હાલ તો આ શખ્સની જે જેલ હવાલે છે તે કરવામાં આવ્યો છે, પરંતુ આ અગાઉ 2 દિવસ પહેલા પણ રાજકોટમાં એક નકલી પોલીસ છે તે ઝડપાયો હતો। એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી આ નકલી પોલીસ કર્મચારી છે તે ઝડપાયો હતો। એવામાં હવે તાલુકા પોલીસ મથક દ્વારા પણ ગુનો નોંધીને ઘનશ્યામ ખીમજી કટારિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। જી બિલકુલ ભાવેશ, આભાર જાણકારી માટે।